હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ચૈતરભાઈ વસાવાના પુતળા લઈને ચૈતરભાઈ વસાવા માટે પુતળા લઈને હવે રેલી નીકાળવાના છે. જે મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એમ કહે છે ચૈતરભાઈ વસાવાના માટે અમે લડી લેવાના મૂડમાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા. જી હા મિત્રો, ઉગ્ર આંદોલન કરવાના છે ગોપાલ ઇટાલિયા. જી હા મિત્રો, આ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. વિડીયો જો તમે ગોપાલ ઇટાલિયા શું કર્યું છે. ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને રાજ્ય પાર્ટીએ તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. તો મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા એમ કહેવાય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે અને સાથે સાથે એમની પત્નીને પણ જેલ પડી છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. જે ચૈતરભાઈ વસાવાના પુતળા લઈને અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખુદ ગોપાલભાઈ ઇટાલિયા હવે રેલી કાઢી રહ્યા છે અને મેદાનમાં ઉતરી રહ્યા છે. જે મિત્રો, ચૈતરભાઈ વસાવા માટે અને જેલમાંથી કાઢવા માટે ચૈતરભાઈ વસાવા માટે અમે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકો હવે ખુદ આંદોલન કરવાના છે એવું લાગી રહ્યું છે. જે મિત્રો, જે કેમ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે ને, જે મિત્રો એવા નેતા છે, તમને બધા લોકોને ખબર છે કે જે આદિવાસી સમાજના લોકો માટે કામ કરતા હોય ને આમ લોકો માટે પણ કામ કરતા હોય છે. જે મિત્રો, આ ગુજરાતના નેતા આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવા બહુ સારા નેતા છે. ચૈતરભાઈ વસાવાને ભાજપે કેટલી વખત ઓફર પણ આપેલી છે. જે મિત્રો, ભાજપે ખુદ ગોપાલ ઇટાલિયા એવું કહેતા હતા કે ચૈતરભાઈ વસાવાને ઘણી વખત ઓફરો પણ આવેલી છે ભાજપ માટે ચૈતરભાઈ વસાવાને. એટલે ચૈતરભાઈ વસાવા એવું પણ કહેતા હતા કે હું ભાજપમાં ન જઈ શકું. જે મિત્રો એવું પણ કહેતા હતા હું ભાજપમાં નહીં જઈ શકું, કેમ કે જે ગુજરાતની જનતાએ મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે ને એ માટે હું ન જઈ શકું. જો હું વયો ગયો ને તો એ વિશ્વાસ તૂટી જશે. જી મિત્રો, એવું પણ કહી રહ્યા હતા. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.